તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને બધાને આ નવરાત્રિની શુભકામનાઓ। અને મિત્રો જો તમારે પણ પશુ વેચાવવું હોય અને આ ચેનલ ઉપર વિડીયો મૂકવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં તમારા પશુનો આડો વિડીયો મોકલી શકો છો। અને ચાલો શરૂઆત કરીએ કા નવા વિડીયોની। તો તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો મિત્રો, તો બ્રીડિંગ માટેની બહુ સારી વસ્તુ છે અને ટોપ ગીર ક્વોલિટીની ગાય છે। પહેલાં તો ગાયની તમને સિંગ પેટર્નની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે કોંઢા સિંગ છે। આગળ વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો અને એની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો। બહુ સારી ફેસ પ્રોફાઇલવાળી વસ્તુ છે। હવે એની તમે અડર ક્વોલિટીની વાત કરું તો તમે અડર ક્વોલિટી પણ સ્ક્રીન ઉપર નિહાળી શકો છો। બહુ સારી અડર ક્વોલિટી છે। કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો આપણે, તો તમે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જે છે એ ગાયનો કલર છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આજે ગાય છે 1.5 મહિના પછી વિહાવાની છે, એટલે કે 1.5 મહિનાની ગાય કાચી છે। અને કયો બુલ છે એ વાત કરું તો કરણ બુલથી અત્યારે ગાભણ છે અને 50,000 રૂપિયા જે કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। કરણ બુલ એટલે કે કરણ લીલો એ ખૂટથી આ ગાભણ છે। હવે આ ક્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે એ વાત કરવામાં આવે તો પહેલાં તો ગામની વાત કરું તો કે ગામ લુણસર, તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર, જિલ્લાની વાત કરું તો કે જિલ્લો મોરબી। તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે, ત્યાં ગામ લુણસર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર જે છે એની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એમાં તમે સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। હવે આ બીજા નંબર ઉપર જે તમે ગીર ઓળખી વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી વેચાવા આવેલ છે। વાછડીની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, નાના સિંગ છે। આગળ વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ કાનકટ છે। સાથે સાથે તમે એની ફેસ પ્રોફાઇલ પણ જોઈ જ શકો છો। હવે મિત્રો વાછડીની હાઇટની વાત કરીએ તો હાઇટ પણ બહુ સારી છે અને કે વેલે એટલે કે લંબાઈએ પણ પૂરી વાછડી છે। હવે આ જે વાછડી છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે અત્યારે જે કલરની માંગ છે એટલે કે ડિમાન્ડ છે એ જ કલર છે, કાબરા કલરની વાછડી છે, તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો। અને મિત્રો આ વાછડીની કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો વાછડીની કંઈ વધારે માહિતી તો આવેલ નથી, પણ આ વાછડીના માલિક જે છે એની આ બીજા નંબર ઉપરની જે તમે વાછડી જોવો છો એ અને ત્રીજા નંબર ઉપરની જે વાછડી છે બે એક સાથે વેચાવ છે। આ વાછડીની કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ આગળ એ જ રીતે 15,000 રૂપિયા જે કિંમત છે આ વાછડીના માલિકે વાછડીની રાખેલ છે। હવે આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો આપણે ગામની વાત કરું તો કે ગામ સુર નિવાસ, તાલુકાની વાત કરું તો કે તાલુકો ગારિયાધાર અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ગારિયાધાર છે, ત્યાં ગામ સુર નિવાસ છે, ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। અને જો તમને વાછડી ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી અને વાછડીના માલિકને હેરાન ન કરતા। હવે આ બીજા નંબર ઉપરની જે વાછડી છે એની વાત પૂર્ણ કરીએ છીએ અને ત્રીજા નંબર ઉપરની જે તમે ગીર વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે। વાછડીની તમને વાત કરવામાં આવે મિત્રો તો સિંગ પેટર્ન પણ બહુ સારી છે, ટૂંકા સિંગ છે। આગળ જે બીજા નંબર ઉપરની જે વાછડી જોઈ એવા જ સિંગ છે આ વાછડીના, એની કાનકટ આ વાછડીની તમે જોઈ શકો છો। આગળ વાત કરીએ તો તમે વાછડીનો જે બોડી ગ્રોથ જે છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે। હવે આ વાછડીની હાઇટની વાત કરવામાં આવે તો હાઇટ પણ પૂરી છે અને વેલે એટલે કે લંબાઈની વાત કરવામાં આવે મિત્રો તો કે લંબાઈ પણ પૂરી છે વાછડીની। અને કલર કોમ્બિનેશન વિશે આપણે વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે, લાલ કલરની વાછડી છે। હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે વાછડી છે એની કંઈ વધારે કંઈ માહિતી તો નથી, જો તમારે બે વાછડી ગમતી હોય, લેવી હોય ને વધારે માહિતી જોતી હોય તો એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનું છું। કિંમતની વાત કરીએ મિત્રો તો 25,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ વાછડીના જે માલિક છે એણે આ વાછડીની કિંમત રાખેલ છે। હવે આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે વાછડી છે તમને ગામની વાત કરું તો કે ગામ સુર નિવાસ, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગારિયાધાર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો ભાવનગર। તો ભાવનગર જિલ્લાનો તાલુકો ગારિયાધાર છે, ત્યાં ગામ સુર નિવાસ આવેલ છે, ત્યાં તમને આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને વાછડી રૂબરૂ જોવા જાવ
એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે આ ચોથા નંબર ઉપર જે મિત્રો તમે ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે. ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો પહેલાં તો તમે ભેંસની સિંગ પેટર્ન જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે. આગળ વાત કરીએ તો ભેંસનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો, બહુ સારો બોડી ગ્રોથ છે. અને તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરવામાં આવે તો મિત્રો હાઇટ પણ પૂરી છે, લંબાઈ પણ બહુ સારી ભેંસ છે. હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો પહેલાં તો આપણે વેતરની વાત કરીએ મિત્રો, તો બીજું વેતર છે. હવે આ આગળના વેતરે દૂધ કેટલું હતું એ વાત કરવામાં આવે મિત્રો, તો 9 લીટર જેટલું આ ભેંસ દૂધ આપતી હતી એમ ભેંસના માલિકનું કહેવાનું છે. અને કેટલા દિવસની વિહાવાની વાર છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે 25 દિવસની કાચી છે, એટલે કે 25 દિવસની આ ભેંસને વિહાવામાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ભેંસ છે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 1,60,000 રૂપિયા જે છે એ આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે. હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો વંથલી, જિલ્લાની વાત કરવામાં આવે તો મિત્રો જિલ્લો જુનાગઢ. તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો વંથલી છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે કાંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો હોય તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો 5મા નંબર ઉપર મિત્રો જે તમે આ HF ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. જર્સી ગીર ક્રોસ ગાય છે મિત્રો. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. અડર ક્વોલિટી જોતા આપને લાગે છે કે દૂધ હશે ગાયનું. પછી ગાયને તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કાળો કલર છે ગાયનો, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને મિત્રો આવી જે ગાય હોય એની લંબાઈ જોવાની હોય તો કે લંબાઈ આ ગાય પણ પૂરી છે. આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો મિત્રો વેતનની વાત કરું તો વેતન ત્રીજું છે. નીચે શું છે એ વાત કરવામાં આવે મિત્રો તો નીચે વાછડી છે. અને કેટલા દિવસ ત્યાં વિહાણી છે એ વાત કરું તો 7 દિવસ ત્યાં વિહાઈ ગઈ છે. અને 12 લીટર જેટલું આ ગાયનું દૂધ છે મિત્રો. હવે ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ જસદણ, તાલુકાની વાત કરું એટલે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જસદણ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવવું હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.